હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ સિનોર ચોકડીથી નાનોદી ભાગોળ જવાના રસ્તા પર સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તા પર કોઈ હોસ્પિટલે વેસ્ટ કચરો ઇન્જેક્શન અને દવાઓ ખાટલા અને બધો કચરો નાખ્યો છે। શું ડભોઈ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર આ હોસ્પિટલ પર કોઈ પગલાં લેશે કે પછી આવી જ લોલમલોલ ચાલતી રહેશે? લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ જવાના રસ્તે વન વિભાગની કચેરી પાસે બાયોમેડિકલ વેસ્ટ જેવા ગાદલા, તકિયા વગેરે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો રોડની સાઈડ ઉપર કોઈ ડભોઈ નગરની હોસ્પિટલના સંચાલક દ્વારા નાખી દેવામાં આવ્યો છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી,